ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે અનુપમનગરના રહીશોએ તૂટેલી ગટર લાઇનના મુદ્દે ગામના સરપંચ દ્વારા અપાતા બેદરકારી ભર્યા જવાબને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। મળતી વિગતો મુજબ નાના સાંજા ગામે અનુપમનગરમાં ગટર લાઇન તૂટતા પાણી બહાર નીકળે છે। આ પાણી અન્ય માલિકીની જગ્યા પર જતા તે લોકો એમ કહે છે કે અમારી માલિકીની જગ્યા છે, અહીંથી પાણી નીકળવા ન દઈએ। અનુપમનગરના રહીશોના જણાવ્યા મુજબ અહીંયા રોડનું કામ ચાલે છે અને ગઈકાલે જ ગ્રામ પંચાયતના સરપંચે એક ટ્રેક્ટર માટી ગટર પર નાખતા ગટર સીલ થઈ ગઈ હતી। લોકોએ આ અંગે સરપંચને રજૂઆત કરતા સરપંચે કહ્યું કે મારી કોઈ જવાબદારી નથી। સ્થાનિકોએ સરપંચને કહ્યું હતું કે અમે તમને વોટ આપીને ચૂંટી લાવ્યા છે, ત્યારે સરપંચે જવાબ આપ્યો હતો કે તમારે વોટ આપવો હોય તો આપજો, તમારી રીતે આનું સોલ્યુશન લાવો, એવો બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ પહેલે ગટરનું પાણી બહાર જતું હતું, પણ રોડનું કામ ચાલતા હાલ સમસ્યા થઈ છે। વધુમાં અનુપમનગરના રહીશોએ જણાવ્યું હતું કે 3.5 વર્ષથી સરપંચ આ બાજુ જોવા નથી આવ્યા। અનુપમનગરના રહીશોએ ગટરનું પાણી બહાર નીકળતા રોગ ફેલાવાની દહેશત વ્યક્ત કરી હતી અને જો ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાનો હલ લાવવામાં નહીં આવે આગળ રજૂઆત કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું। મારું નામ ઈશ્વરભાઈ મગનભાઈ, રહેવાસી નાના સાંજા, અનુપમનગર નાના સાંજા। અમારી આ તકલીફ છે, આ ગટર લાઈનનો પ્રોબ્લેમ 1-2 વખત સોલ્વ કરવાનું કીધું, હજુ કંઈ થતું નથી અને વેરા લે છે તો વેરા માટે કચરો નાખવા માટે બી ટ્રેક્ટર મોકલતા નથી, તો કરતા પાણીની બી કોઈ વ્યવસ્થા નથી, ખાલી ચોપડા ચડાવવાના વેરા લે છે, બીજું કશું છે નથી। અને આનું સોલ્યુશન આ ગટર લાઈનનું તો સોલ્યુશન પહેલા અનુપમનગર વાળાએ કરેલું જ હતું, પણ હવે તકલીફ શું થઈ હવે શું ખબર કે ગટર લાઈન તોડી દીધી કે ગટર લાઈન તોડી નાખી છે, કઈ ખબર પડતી નથી, જેથી અમારે પાણી બહાર નીકળે છે। તો આ લોકો એવું કહે છે કે અહીં માલિકીની જગ્યા છે, માલિકીની જગ્યામાં અમે પાણી નીકળવા ના દઈએ, તો આ પાણી આ બધા લોકોનું જશે કઈ, રહેશે કઈ? અને હવે જે ખાવા ખોયદો છે એમાં આરોગ્ય માટે નુકસાન થાય, છોકરાઓ અહીં ગાડી અવર જવર કરે છે અને કચરા માટેની કોઈ વ્યવસ્થા નથી। ગામમાં ટ્રેક્ટર મોકલવું જોઈએ, પાણી માટે કોઈ વેરો નથી ને વેરો લે છે એ લોકો। પંચાયતમાં 1-2 વખત રજૂઆત કરેલી કે આનું પાણી કે સોલ્યુશન થશે, અને ગટર લાઈન નું બી કીધેલું કે તું આગેવાન છે, તું સોલ્યુશન અમને બધાને કરી બતાવ કે આવી રીતે તમે બધા ભેગા થઈને આવો રસ્તો થશે, એવું અમે 1-2 વખત કીધું હતું, પણ નથી નહીં। અને વેરા તો લે જ છે, વેરા તો કે રહેવાનું જ છે, પણ અમે કીધું કે પાણીની વ્યવસ્થા નહીં, કચરાની વ્યવસ્થા નહીં, તો પછી કેવી રીતે તું અમારી કાને આટલો બધો વેરો માગે છે? અમે લોકો સરપંચ પાસે ગયેલા, તેને આવીને મટવું નાખ્યું, અમે એવું કીધું કે તું આ મટવું નાખ્યું તે અમને પૂછ્યા મૂક્યા વગર જાણ કર્યા વગર મટવું નાખ્યું, તારે કંઈ નિકાલ કરવો અમને જાણ કરવી જોઈએ। અમે પછી એને કહેવા ગયા એને એવું કીધું કે એ તો ભાઈ મેં તમને આમ પહેલાં કીધેલું હતું, મેં નોટિસ પહેલાં આપેલી, એવી કોઈ નોટિસ કોઈ આપી નથી, બરાબર? તેને મોટું નાખ્યું, તેને ભાઈ કહેવા ગયા એટલે પછી તે કેવો લાગ્યો આ તો મારું કામ હતું એટલે મેં કરી દીધું કે હવે તમે જાઓ તમારી ગટર લાઈન બીજે જવા દો, એમને એમ કઈ રીતે જવા દે। પછી અમે કહેવા ગયા ત્યારે અવળી વાત કરવા ભાઈ જો કે અહીંયા કે અમે દુકાન બનાવવાની છે, જગ્યા મેં લઈ લીધી છે, ખરીદી લીધી છે, એવું બોલવા લાગ્યો એ ખોટું। પછી એને કીધું કે તું સરપંચ છે તો અમે તને વોટ આપ્યો છે, તારે અમને કંઈ સલાહ આપી જોઈએ, કંઈ નિવેદન આવું કે એટલે કંઈ નહીં, હું બહારથી કાઢું મટવું ને બહારથી નાખી દો। સરપંચને જ્યારે અમે એવું કીધું ને કે ભાઈ તમે આ રીતનું અમારું સોસાયટી નાખ્યું ત્યારે શું કહે છે કે આ માટી કાઢીને હું બહાર નાખી દઉં, તમે એમને એવો જવાબ આપ્યો કે તમે સરપંચ થઈ અને કંઈક સોલ્યુશન લાવવાનું હોય કે તમે આવું ઊંધું શીખવાડવાનું હોય। રોડ વાળાને એવું કહે છે કે બહારથી તમે સીલ કરી દો, આ લોકોનું પાણી જ્યાં જવાનું હોય ત્યાં જાય। અત્યારે સંડાસ અને બાથરૂમ બંનેનું પાણી અહીંયા ભેગું થાય છે અને આ છોકરાઓ રમે છે, ગંદકી થાય છે, મચ્છર થાય છે, કોણ જવાબદાર? સરપંચ તરીકે કોઈક તો જવાબદારી હોય કે ના હોય એમની? હું વંદના યુવરાજસિંહ ચૌહાણ, હાલ રહેવાસી નાના સાંજા, અનુપમનગર। અમારી પ્રોબ્લેમ એ છે કે ગઈકાલે અમે સરપંચ પાસે ગયા હતા રજૂઆત કરવા માટે કે ભાઈ અમને આ રીતની અમારા ગટરની પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ અમારી સોલ્વ કરી આપો। પહેલા સોસાયટીનું પાણી બહાર જતું હતું, તો રોડ હમણાં જે હાલ રોડનું કામ ચાલી રહ્યું છે, તો રોડના લીધે આ ગટર અમારી જે બહાર પાણી જતું હતું તે હમણાં સરપંચે ગઈકાલે અમારી જાણ બહાર આવીને જે બહારથી એક ટ્રેક્ટર ભરીને માટી અહીંયા જે અમારી ગટર હતી ત્યાં ઉપર નખાઈ દીધેલ છે અને અમારી ગટર સીલ કરી દીધેલી હતી। અને ત્યાર પછી અમે સરપંચને એવું કીધું કે અમને જાણ તો કરવી જોઈએ તમારે સોસાયટી વાળાને કે ભાઈ અમે આ રીતનું કરવાના છે, તો અમે કોઈ બીજી રીતે પાણીનો નિકાલ કરતે।
તો એવું કે છે કે હું મારી જવાબદારી નથી, મારે અહીંયા માટી નાખવાની હતી ને હું એ નાખી દીધી, મને રોડ વાળાએ કીધું હતું. અમે એવું કીધું કે તમે સરપંચ છો, અમે તમને વોટ આપીએ છીએ, બરાબર, તો આ રીતે તમે આવો જવાબ ના આપી શકો. તો એવું કે છે કે વોટ માંગવા તમારી પાસે આવે છે કોણ? તમારે વોટ આપવા હોય તો આપવા, નહીં તો નહીં આપવાના. મેં કીધું અમે લોકો એવી વાત કરેલી છે કે ભાઈ અમે તમને વોટ આપીને લાયા શું કામ? તમારા પર વિશ્વાસ રાખીને લાવેલા છે કે તમે કામ કરશો, અને તમે આવા જવાબ આપો છો એ અમને નહીં ચાલે. તો એવું કહે છે કે તમે તમારી રીતે તમારું સોલ્યુશન કરો, મારી કોઈ જવાબદારી બનતી નથી. તો તમે સરપંચ શું કામના? અમે એમને કીધું કે તમે ગ્રાન્ટ લાવો, તો કે ગ્રાન્ટ પાસ કરાવવાની અમારી જવાબદારી નથી. 3.5 વર્ષથી સરપંચ સોસાયટીમાં જોવા પણ આવતા નથી. ના પાણીની સુવિધા છે, ના ગટરની સુવિધા છે, ના લાઇટની સુવિધા છે. બધું અમારી રીતે કરેલું છે. અમે સોસાયટીનું જે મેન્ટેનન્સ હું જાતે જ ઉઘરાવું છું અને હું જાતે જ આ બધું કરું છું. સરપંચ કોઈ જાતની જવાબદારી લેવા તૈયાર નથી. તો અમારી મીડિયા થ્રુ એટલું જ કહેવાનું છે કે જો અમારી આ ગટરની પ્રોબ્લેમ સરપંચ નહીં સોલ્વ કરી આપે તો અમે ઝઘડિયા ટીડીઓ પાસે જઈશું, નહીં બને તો ભરૂચ જઈશું, પણ અમે કોઈ બી રીતે આનું સોલ્યુશન લાવવું જ પડશે. અને આ સરપંચની જવાબદારી છે, પંચાયતની જવાબદારી છે. અને વેરો અમારી પાસે 3,000, 4,000 બધાની પાસે અલગ અલગ વેરો લે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.